છેલ્લા કેટલાક સમયથી લવ જેહાદના કિસ્સા વધી રહ્યા છે, ત્યારે આજે આ ઘટનાના વિરોધમાં સમસ્ત હિન્દુ સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી। ખાસ કરીને આ પ્રકારની ઘટનાઓમાં પીડિત પરિવારોને કાયદાકીય રાહત આપવામાં પોલીસ તંત્ર નિષ્ફળ નીવડ્યું હોવાનો આક્ષેપ પણ કરવામાં આવેલ છે। કચ્છ જિલ્લામાં આવી બની રહેલી ઘટનાઓ ગંભીર છે અને સરકારે આ ગંભીર બાબતોમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મદદગારી કરનાર જવાબદારો સામે કાયદાકીય પગલાં લેવાય તેવી માંગણી આજે હિન્દુ સમાજના સંગઠનો, મઠ, મંદિરો, પંથ અને સંપ્રદાયના પ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવેલ છે। અનિક યોગેશભાઈ જોશી ભુજની અંદર જ મારું રહેવાનું છે અને આજરોજ સમસ્ત હિન્દુ સમાજના દરેક સમયના પ્રમુખો અત્રે ઉપસ્થિત થયા છે અને એક જ એમનો હેતુ છે કે કચ્છની અંદર સતત ને સતત વધતા લવ જેહાદ અને લેન્ડ જેહાદના જે કિસ્સાઓ કચ્છની અંદર વધતા જાય છે એને અમે અહીંયા કલેક્ટર ઓફિસની અંદર આવેદનપત્ર આપવા માટે આવેલા છીએ અને અમારી સમસ્ત હિન્દુ સમાજની એક જ માંગણી છે કે આવનારા દિવસોની અંદર લવ જેહાદના જે વિષયો સતત ને સતત બનતા રહે છે, હિન્દુ સમાજની છોકરીઓને લલચાવી, ફોસલાવીને, ધમકાવીને, બ્લેકમેલ કરીને એન કેન પ્રકારે ભગાડીને લઈ જતા હોય છે, તો અમારા સમસ્ત હિન્દુ સમાજની એક જ માંગ છે કે આવનારા દિવસોની અંદર આવી ઘટનાઓ ના બને, કારણ કે દર વર્ષે હિન્દુ સમાજ જે છે એ આવી બધી પ્રક્રિયાઓથી સહન નહીં કરે। હમણાં પણ ટાઉન હોલ ખાતે હિન્દુ સમાજના દરેક પ્રમુખો ઉગ્ર આક્રોશ સાથે આવેદનપત્ર કલેક્ટર શ્રીને આપેલું છે। તો બસ અમારી અત્રે સરકારશ્રીને એ જ એક વિનંતી છે, નિવેદન છે કે આગામી દિવસોની અંદર આવી બધી ઘટનાઓ ના બને, કારણ કે કચ્છ જે છે એ સરહદી વિસ્તાર છે, તો ચોક્કસપણે યેન કેન પ્રકારે એક સુનિયોજ આયોજનથી જ આ સમસ્ત હિન્દુ સમાજની દીકરીઓને લલચાવવા ફોસલાવાનું કાર્ય થાય છે અને પીડિત પરિવાર પણ અત્રે ઉપસ્થિત થયો છે। હમણાં જ એક ટૂંક સમય પહેલાં પણ ઘટના જે છે એ લવ જેહાદની બનેલી છે, અત્રે પીડિત પરિવારમાંથી પણ ઉપસ્થિત થયા છે અને પહેલાં તો એવું બનતું હતું કે મહિનાઓ 2 મહિનાઓની અંદર ઘટનાઓ આવતી હતી, હવે તો ભુજની અંદર રોજ એક ઘટના આવે છે। આ સમસ્ત હિન્દુ સમાજ માટે ચિંતાનો વિષય છે, તો અત્રે તમારા પણ મીડિયાના માધ્યમથી સમસ્ત હિન્દુ સમાજને પણ એક કહું છું કે આવી બધી ઘટનાઓથી વંચિત થાય અને સૌ સાથે મળી અને આ વિષયને જે છે આપણે ઉલઝાવીએ।